આપણે બધા એવી માનસિકતા સાથે જીવતા થઈ ગયા છે કે માણસ સત્તા વિરોધી અથવા સામાન્ય જનતાની વેદના સાંભળે એટલે તે સારો અને સાચો હોય. આ ભૂલ આપણને ત્યારે સમજાય જ્યારે તે વ્યક્તિને આપણે તેને આપણું સૂર અને અવાજ બનવા માટે એક પ્લેટફોર્મ આપીએ અને પ્લેટફોર્મ આપ્યા બાદ આપને સમજાય કે આ પ્લેટફોર્મ ખોટા વ્યક્તિને અપાઈ ગયું છે. આપણા વતી સત્તામાં બેસેલાનો સવાલ પૂછવાનો આપણે મોકો આપીએ છીએ. આવું જ કંઈક ગુજરાતની જનતાએ પણ કર્યું હતું અને તેની સાથે પણ ખોટું થઈ ગયું. એક સામાન્ય નાગરિક જેના મતના લીધે નેતાઓ બની કરોડોના કૌભાંડ કરે, ભ્રષ્ટાચાર કરે, પોતાની 10 પેઢીઓ ખાય તો પણ ન ખૂટે એટલું ધન જનતાને લૂંટીને ભેગું કરે અને સામાન્ય જનતાને બોળવીને ખોટા વિચારા થઈને ખોટા વાયદાઓ કરીને ઉલ્લુ બનાવીને સત્તા પર આવે ને ત્યારબાદ જ્યારે પ્રશ્ન જનતા કરે તો મરચા લાગે, જનતા મૂર્ખ લાગે, જનતા વહેંચાયેલી લાગે. આવા વ્યક્તિ પાસે સામાન્ય જનતા શું આશા રાખી શકે? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકારણની સ્ટ્રેટેજી વર્ષોથી ચાલી રહી છે. જે ગામને બનાવી શકે તેને નેતા કહેવાય, આવું ઘણા બધા લોકો કહે છે અને વાસ્તવિકતા પણ ક્યાંક એવી જ છે. અને આવા વ્યક્તિઓ જે રાજકારણ કરી શકે, બાકી જેને સાચું ને સારું કામ કરવું છે, જેને જનતાની સેવા જ કરવી છે, એને સત્તાની 1% પણ ભૂખ ન હોય. તે સમાજની સેવા ગમે તેવી રીતે કરી શકે, પરંતુ સમાજના ભોગે નહીં. પણ ખેર, જેવા જેના વિચારો. અમુક હોય ને કાચિંડા જેવા કે જેને રંગ બદલતા ખૂબ સારી રીતે ફાવતું હોય, તે બધાને ઉલ્લુ સામાન્ય અને સારી રીતે બનાવી શકે અને બનાવે જ છે. અને એ પણ ઘણા એવા નેતાઓ છે જે વાયદાઓ કરે છે, સદંતર ખોટા હોય છે અને પછી જનતા જ્યારે પ્રશ્ન કરે છે, સવાલ કરે છે, ત્યારે જનતાને ગાંડા કહે છે. એ પણ સદંતર સત્ય છે કે સત્તામાં બેસેલા અમુક સિવાય બધા જનતાને ઉલ્લુ બનાવે છે. અમુક એવા નેતાઓ છે, અમુક એવા અધિકારીઓ છે જે નિષ્ઠા સાથે કામ કરે છે, તેને સલામ કરીએ આપણે. પણ જે આવા છે તેનું શું કરવું? ચૂંટણી સમયે જનતાને પગે પડી જાય અને એ જ લોકો ચૂંટણી પછી જનતાને ગાંડા સમજવા લાગે. ચૂંટણી સમયે જનતાના પ્રશ્નો ઉઠાવતા એ લોકો ચૂંટણી જીત્યા બાદ કહેવાય છે કે પ્રશ્નોથી દૂર ભાગે છે, અથવા જનતા જાહેરમાં પૂછે છે તો તેને ષડયંત્ર અથવા વેચાયેલા સમજે છે. અને હાલ આવું જ થઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા કદાચ સત્તામાં આવ્યા પછી ગોપાલ ઇટાલિયા પહેલા જેવા નથી રહ્યા તેવું જનતા કહી રહી છે, લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અને કહેવાય છે કે માણસ જો ધીરજ સાથે અને સભ્યતા સાથે ન જીવે, ધીરજ અને સભ્યતા ન જાળવી રાખે તો ગમે એવો પાવર અને પૈસા હોય બધું જ જતા 1 મિનિટ પણ ન લાગે. અને વિસાવદરની ચૂંટણીમાં જંગી લીડ સાથે જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાની વાણી સંયમતા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે જાહેરમાં તે નિવેદનો આપી રહ્યા છે. તેને લઈને તેમની માનસિકતા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે આ એજ ગોપાલ ઇટાલિયા છે જે ચૂંટણી સમય પહેલા કહી રહ્યા હતા કે તમારી વેદના મને કહો, જો હું ધારાસભ્ય બનીશ તો બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે લડીશ, હું તમારો અવાજ વિધાનસભા સુધી પહોંચાડીશ. પણ હવે તો ગોપાલ ઇટાલિયા ને જ્યારે પ્રશ્નો કરે છે, સામાન્ય જનતા છે, સવાલ કરે છે, તો ગોપાલ ઇટાલિયા તેને ગાંડા કહી રહ્યા છે. ગોપાલભાઈ, આ એ જ જનતા છે જેણે તમને સત્તાને પ્રશ્ન પૂછવા માટે એક માધ્યમ બનાવ્યા છે. આ એ જ જનતા છે જેને લીધે તમે આ સારા પદ પર અને પ્રતિષ્ઠા પર છો. ક્યાં ગઈ તમારી સારા નેતા તરીકેની નૈતિકતા, વાણી સંયમતા? ક્યાં ગઈ તમારી સમાન નાગરિકના અવાજ બનવાની વૃત્તિ? અને એક સામાન્ય વ્યક્તિ છે જે ખૂબ પીડાઈ રહ્યો છે, તેની વેદનાઓ તમે ડાયરીમાં લખી રહ્યા હતા. શું એ ડાયરી તમને ભૂલાઈ ગઈ છે કે સામાન્ય જનતામાં કેટલી વેદના છે? શું તમે ભૂલી ગયા છો કે જનતાના મતે તમે ત્યાં પહોંચ્યા છો એટલે જનતા તમારા માટે ભગવાન સમાન છે? અને જો તમે તેને ભગવાન સમાન માનતા હોય તો પછી તમે એને પ્રશ્ન જ્યારે તે પૂછે છે તો સહજતાથી સવાલનો જવાબ આપો ને. ન તો તમે એને બીજી જગ્યાએ જઈને તમે એને ગાંડા કહો. અને કદાચ એવું થયું હોય કે કોઈ પાર્ટીને ઈશારે તેને પ્રશ્ન પૂછ્યો હોય તો તમે એક સારા વ્યક્તિ તરીકે તેને જવાબ સારી રીતે આપી શકો. એક કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું હતું જનતા વિશે, સૌથી પહેલા તેના પર નજર કરીએ. ચાલુ ભાષણે ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર, લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો જ ખરા ને જવાબ દેવા વાળી જગ્યાએ, ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાનો. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા થયા, તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. હવે અમે તો પૂછવા વાળી લાઈનના માણસો છીએ, જવાબ દેવા વાળી લાઈન ઓલી બાજુ છે. તમે મને કહો અમે કઈ લાઈનના માણસો છીએ? અત્યારે અમે સવાલ પૂછવા વાળી લાઈનના માણસો છીએ, અમારે પૂછવાનું હોય. હવે તમે હામી હું મારો છો? ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાઈના.
કોઈ દી એનામાં સુધારો જ ન આવવો જોઈએ. કેમ કે હું કેવું હું આમાં ટીવી વાળાએ કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા. મને શું કામ લાગે? એ જોયું જ તમે ટીવીમાં આવ્યું હતું, જોયું હતું નેતાજીને મરચા, પણ મને શું કામ લાગે? જેણે ખોટું કર્યું હોય એને લાગે, જેણે પાપ કર્યું હોય એને લાગે. અમે તો ધોકા ખાધા છે, જેલમાં ગયા છીએ, માર ખાધો છે, અપમાન સહન કર્યા છે, ચૂંટણીઓમાં હાર સહન કરી છે. અમને શું કામ મરચા લાગે? અને એવા શું કામ મરચા અમારે લગાડવા જોઈએ? તોય ટીવીમાં એવું નેતાજીને મરચા લાગ્યા. દોસ્તો, તમે ન્યાય કરો. હું તો તમારી અદાલતમાં આવ્યો છું. અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છીએ, નક્કી તમે કરો. તમારી અદાલતમાં કેસ આવ્યો છે, ન્યાયાધીશ તમે છો, જનતા ન્યાયાધીશ છે. તમે ન્યાય કરો અમારો. આજે આ સ્ટોરી કદાચ અઘરી લાગશે, પણ સત્ય છે કે જો આવું જ કરશો તો તમારા અને બીજી પાર્ટીઓમાં અમને કશો ફેર નથી લાગતો. જનતા માટે તમે શું કરી રહ્યા છો, જનતાને તમે કેવો જવાબ આપી રહ્યા છો, જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવશો કે નહીં, જનતાના બદલે સત્તાને પડકારશો કે નહીં, જનતાના સવાલોને લઈને સત્તા સામે લડશો કે નહીં. આ તો તમે એવું કહી રહ્યા છો કે અમે પણ જનતાની લાઈનમાં જ છે, જો અમારો વારો આવશે તો અમે જનતાનો પ્રશ્ન પૂછશું. તો જનતા શું કામ ડાયરેક્ટ સરકારને ન પૂછે? તમને માધ્યમ શું કામ બનાવે? જનતા તમારું શું કહેવું છે? તમને શું લાગી રહ્યું છે? ગોપાલ ઇટાલિયા અને બીજી પાર્ટીઓમાં કશો ફેર છે કે નહીં? ગોપાલ ઇટાલિયાએ જે કર્યું છે ખોટું કર્યું છે કે નહીં? ગોપાલ ઇટાલિયાને લઈને તમારી શું વિચારધારા છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો OBS9 TV ન્યૂઝ. નમસ્કાર.